આપણે આજે પેરોલના અંદર આપણે મેઇનલી એમ્પ્લોય માસ્ટરનું સેટિંગ કઈ રીતે કરવું, કઈ રીતે આપણે એમ્પ્લોય ક્રિએટ કરવા પેરોલના અંદર, એમનું સેલેરી સ્ટ્રક્ચર અને ટાઈમ સ્ટ્રક્ચરમાં મેઇન શું શું સેટઅપ હોય છે એ સમજીશું. આપણે એમ્પ્લોય માસ્ટરના અંદર એડનું બટન છે, ત્યાંથી આપણે કોઈ પણ એમ્પ્લોય એડ કરવા હોય તો એ એમ્પ્લોય એડ કરી શકીએ. એમાં પહેલાં મેઇન 3 વસ્તુ છે: બેઝિક ઇન્ફોર્મેશન, એમનું સેલેરી સ્ટ્રક્ચર અને એમનું ટાઈમ સ્ટ્રક્ચર. હવે આના અંદર છે બેઝિક ઇન્ફોર્મેશનમાં પહેલાં એ એમ્પ્લોયનું જે અટેન્ડન્સનું ડિવાઇસ હોય એના અંદર એમનો જે થંબ આઈડી મેન્શન કરેલો હોય એ થંબ આઈડી અહીંયા સૌથી પહેલાં એન્ટર કરવાનો. કે સપોઝ કોઈ એમ્પ્લોય છે એનો થંબ આઈડી 1 છે તો થંબ આઈડી 1 અહીંયા સેટઅપ કર્યું. પછી એમ્પ્લોયનું સ્ટેટસ છે કે એમ્પ્લોય પરમાનન્ટ છે કે ટેમ્પરરી છે. હવે કોઈ પરમાનન્ટ એમ્પ્લોય હોય તો અહીંયા પરમાનન્ટ સ્ટેટસ સિલેક્ટ કરવાનું. પછી એમ્પ્લોયનું નામ, સપોઝ એમ્પ્લોયનું નામ છે કે પાર્થ પંચાલ, તો અહીંયા એમ્પ્લોયનું નામ સેટ કરી દીધું. પછી એમનું શોર્ટ નેમ, કે શોર્ટ નેમ શેના માટે છે કે આપણે આગળ જતાં કોઈ પણ એમ્પ્લોય છે એને ફૂલ નેમની જગ્યાએ શોર્ટ નેમથી આપણે ક્યાંય પણ સેલેરી કે અટેન્ડન્સના અંદર સર્ચ કરવું હોય તો એના માટે યુઝ આવી શકે. કે સપોઝ હું પીપી ક્યાંય પણ લખીશ અટેન્ડન્સમાં કે સેલેરીમાં તો મને ડાયરેક્ટ પાર્થ પંચાલની અટેન્ડન્સ કે સેલેરી ફટાફટ મળી શકશે. પછી એ જે એમ્પ્લોય હોય એનું આધાર પ્રમાણે નામ શું છે, એટલે કે આધાર કાર્ડના અંદર શું નામ છે, કે સપોઝ પાર્થ એસ પંચાલ. હવે અહીંયા નીચે ઓપ્શન છે ક્રિએટ સેલ્સમેનનો, કે હવે કોઈ પણ એમ્પ્લોય ફર્સ્ટ ટાઈમ આપણે હાયર કરેલા હોય અને એ જો સેલ્સમેન હોય અને એમનું જેસોફ્ટના અંદર કે જીસોફ્ટના અંદર સેલ્સમેન માસ્ટરમાં એમનો સેલ્સમેન ના બનાવેલો હોય અને અહીંયા એમ્પ્લોય માસ્ટરમાંથી ડાયરેક્ટ ક્રિએટ કરવો હોય તો અહીંયા ઓપ્શન છે યસ. જો યસ કરેલું હશે તો નીચે સેલ્સમેનનું ડિસેબલ થઈ જશે અને એ સેલ્સમેનને આપણે કઈ બ્રાન્ચમાં ક્રિએટ કરવો છે એ ઓપ્શન છે. અને સપોઝ આનો સેલ્સમેન નથી બનાવવાનો તો અહીંયા નો રાખવાનો. અને જો એનો ઓલરેડી સેલ્સમેન બની ગયેલો હોય, એટલે કે સેલ્સમેન માસ્ટરના અંદર એનો સેલ્સમેન ક્રિએટ કરી દીધેલો હોય તો અહીંયા નો કરીને અહીંયા એમ્પ્લોયનું સેલ્સમેન માસ્ટર અહીંયા સિલેક્ટ કરવાનું. હવે નથી તો કંઈ સિલેક્ટ કરવાનું નથી આવતું. પછી છે એમ્પ્લોય અકાઉન્ટ, સેલેરી અકાઉન્ટ, લોન અકાઉન્ટ, એક્સપેન્સ અકાઉન્ટ. આ કોઈ પણ જાતના અકાઉન્ટ અહીંયા સિલેક્ટ કરવાના નથી. અહીંયા ઓટોમેટિક એ અકાઉન્ટ ક્રિએટ થશે. એસ પર આધારમાં જે નામ ક્રિએટ કરેલું હશે એના ઉપરથી આ બધા અકાઉન્ટ ઓટો જનરેટ થશે. પણ આના અંદર આપણે એક સેલેરીનું અકાઉન્ટ છે કે ભાઈ બધાનો સેલેરીનો ખર્ચો કોમન આપણે જાણવો હોય, કે સપોઝ મેં ટોટલ કેટલી સેલેરી આપી બધા એમ્પ્લોયને, તો એના માટે આપણે એક કોમન અકાઉન્ટ જો સેલેરી એક્સપેન્સનું બનાવેલું હોય અધર અકાઉન્ટના અંદર તો એ આપણે સિલેક્ટ કરાવવાનું રહેશે. જો નથી બનાવેલું તો આપણે માસ્ટરના અંદર અધર અકાઉન્ટ માસ્ટરમાં એક કોમન બધાનું સેલેરી એક્સપેન્સ નામનું એક અકાઉન્ટ બનાવી દેવાનું, એક્સપેન્સ અકાઉન્ટ. અને એમનો જે બેલેન્સ શીટ ગ્રુપ છે એ હંમેશા લેવાનું સેલેરી. જો અહીંયા કોઈ બેલેન્સ શીટ ગ્રુપ ના આવતું હોય તો જેમ જેસોફ્ટના અંદર કે જીસોફ્ટના અંદર પર્ટિક્યુલર એક શોર્ટકટ કી હશે, જેમ કે જેસોફ્ટના અંદર અહીંયા કંટ્રોલ F10 છે, એ પ્રેસ કરી એટલે આપણે આના અંદર બધા બેલેન્સ શીટ ગ્રુપ શો કરશે. હવે આ જે અકાઉન્ટ આપણે ક્રિએટ કરેલું છે એ અકાઉન્ટને આપણે અહીંયા સિલેક્શન કરાવવાનું. જો લોનનું અકાઉન્ટ હોય તો જેમ સેલેરીનું અકાઉન્ટ ક્રિએટ કર્યું એવી જ રીતે લોનનું અકાઉન્ટ, બેલેન્સ શીટ ગ્રુપ અકોર્ડિંગ ટુ યોર CA કે અકોર્ડિંગ ટુ યોર અકાઉન્ટિંગ પર્પસ જે આવતું હોય એ બેલેન્સ શીટ ગ્રુપ સિલેક્ટ કરી અધર અકાઉન્ટ માસ્ટરના અંદર જ ક્રિએટ કરવાનું રહેશે. પછી આવે છે એમ્પ્લોયનું ડેઝિગ્નેશન અને એમનું ડિપાર્ટમેન્ટ. હવે ડેઝિગ્નેશન અને ડિપાર્ટમેન્ટ જે તે આપણા ઓફિસના અંદર હોય એ આપણે અહીંયા ડિપાર્ટમેન્ટ માસ્ટર અને ડેઝિગ્નેશન માસ્ટરના અંદર ક્રિએટ કરવાના રહેશે. ત્યાં જેટલા ડેઝિગ્નેશન ડિપાર્ટમેન્ટ ક્રિએટ કરેલા હશે તે આપણને અહીંયા શો થશે. જેમ કે અહીંયા હું એક સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ડેઝિગ્નેશન લઉં છું અને ડિપાર્ટમેન્ટ આમનો હું સેલ્સ લઉં છું. હવે આ જે એમ્પ્લોય છે એ એમ્પ્લોય કઈ બ્રાન્ચનો છે એ અહીંયા સિલેક્શન કરીશું. હવે સપોઝ એક એમ્પ્લોય છે કે 2 બ્રાન્ચથી પંચ આઉટ કરતા હોય તો અહીંયા બંને બ્રાન્ચ સિલેક્ટ રાખવાની અને ડિફોલ્ટના અંદર એ મેઇન એમની જે બ્રાન્ચ છે એ. અને જો કોઈ એક જ બ્રાન્ચ હોય તો અહીંયા પર્ટિક્યુલર એ બ્રાન્ચ સિલેક્ટ રાખવાની. પછી છે એમ્પ્લોય ક્યારથી જોઈન કરે છે.
હવે એ એમ્પ્લોય જોઈન કરે છે સપોઝ 1/4/2025થી, તો એમની જોઈન ડેટ 1/4/2025 રહેશે અને કન્ફર્મેશન ડેટ સેમ એઝ જોઈન ડેટ રહેશે. અને જો એનું પેરોલ સ્ટાર્ટ ડેટ, હવે આ 3 ડેટના અંદર મેઇન ડિફરન્સ એ છે, કોઈ એમ્પ્લોય જોઈન કર્યું, હવે આપણે એને મહિના દિવસનો કે 15 દિવસનો પ્રોબેશન પીરિયડ આપતા હોય તો એમને એટલો ડિફરન્સ રહે કે સપોઝ 1/4 જોઈન કર્યું, 15/4 એમનું કન્ફર્મેશન થયું અને 15/4થી એમનું પેરોલ સ્ટાર્ટ થયું. એટલે ઓલવેઝ આપણને ડેઇલી અટેન્ડન્સ કે મંથલી સેલેરીના અંદર 15/4થી એ એમ્પ્લોયની બધી કેલ્ક્યુલેશન થશે. પછી છે રિપોર્ટિંગ ટુ, કે ભાઈ આ એમ્પ્લોય છે એ જ્યારે લીવ એપ્લિકેશન એડ કરે ત્યારે એમની લીવ એપ્લિકેશન કયા રિપોર્ટિંગ હેડને જવી જોઈએ એમનું અહીંયા નામ સિલેક્ટ કરવાનું. પછી આ લોગિન યુઝરની ફિલ્ડ છે એ એઝ ઇટ ઇઝ રાખવાની છે. નીચે એમ્પ્લોયની પરમાનન્ટ એડ્રેસ અને કરંટ એડ્રેસ ડિટેલ્સ ફિલ કરવાની. એમ્પ્લોયનું કોન્ટેક્ટ ડિટેલ કે જેમાં મોબાઈલ નંબર, એમનું બીજો કોઈ મોબાઈલ નંબર હોય તો, એમના કોઈ ફેમિલી મેમ્બર હોય, ઇમરજન્સી નંબર, એમનું ઈમેલ આઈડી છે, પછી એમની પર્સનલ ડિટેલ છે, એમનું જેન્ડર આવી ગયું, મેરિટલ સ્ટેટસ, ડેટ ઓફ બર્થ, એનિવર્સરી ડેટ, આ તે. પછી એ એમ્પ્લોય છે કે એમને આપણે સેલેરી જે અકાઉન્ટના અંદર આપણે કરવાની હોય એ અકાઉન્ટ, એમનું જે બેંક અકાઉન્ટ હોય એમની ડિટેલ્સ આપણે આના અંદર ફિલ કરવાની, કે એમનું બેંકનું નેમ, એમનું અકાઉન્ટ નેમ, એ બેંકની બ્રાન્ચ, અકાઉન્ટ નંબર, એમનો IFSC કોડ. અને બાજુમાં છે એમની KYC ઇન્ફોર્મેશન, એટલે કે એમનું આધાર કાર્ડ, પાન કાર્ડ, PF, આ તે ડિટેલ હોય એ આના અંદર ફિલ કરવાની રહેશે. અને નીચે બટન છે પોલીસ વેરિફિકેશનનું, કે સપોઝ કોઈ એમ્પ્લોયનું પોલીસ વેરિફિકેશન થયેલું હોય તો અહીંયા ચેકબોક્સ છે પોલીસ વેરિફિકેશન થયેલું છે કે નથી થયેલું. પછી આવે છે એમનું ટાઈમ સ્ટ્રક્ચર, કે ટાઈમ સ્ટ્રક્ચરમાં અહીંયા ઓપ્શન છે ન્યૂ ટાઈમ સ્ટ્રક્ચર. હવે ન્યૂ ટાઈમ સ્ટ્રક્ચર એટલે કોઈ પણ એમ્પ્લોયનું, નવો એમ્પ્લોય આવેલો હોય તો એનું કયા મંથથી આપણે સ્ટ્રક્ચર સ્ટાર્ટ કરવું છે એ છે. કે ભાઈ કોઈ પણ એમ્પ્લોય આવેલો છે એપ્રિલ મહિનામાં, તો અહીંયા 4/2025 આપણે સિલેક્ટ કરીશું, એટલે એ મહિનાથી એમની સેલેરી કે ટાઈમ સ્ટ્રક્ચર ડેઇલી એટેન્ડન્સમાં આ પ્રમાણે લાગુ પડશે. હવે અહીંયા ઓપ્શન છે મેઇન 4 ઓપ્શન છે. સેલેરી કેલ્ક્યુલેશન આપણે કઈ રીતે કરીશું, કે એક તો પહેલું છે ફૂલ સેલેરી વાઇઝ, એટલે કે કોઈ પણ એમ્પ્લોયના અંદર આ વસ્તુ નથી આવતી. ઓનર લેવલ પર કે જેમને અટેન્ડન્સ નથી કરવાની હોતી, કોઈ પણ દિવસે એ પંચીન કે પંચાઉટ ના કરે તો પણ એમની ફૂલ સેલેરી કેલ્ક્યુલેશન જો આપણે જોતી હોય તો ફૂલ સેલેરી વાઇઝ રહેશે. પછી છે પ્રેઝન્ટ ડે વાઇઝ, એટલે કે કોઈ મેનેજર લેવલ પર કે ટીમ લીડર લેવલ પર આ વસ્તુ સેટઅપ કરી શકાય, કે જે મેનેજર ડેઇલી પંચીન કે પંચાઉટ કરે છે એમનું આપણે લેટ કે અર્લી ગોઈંગ કે બ્રેકના અંદર મોડું થાય તો એનું આપણે કંઈ પેનલ્ટી નથી લગાડવી. ઓનલી એમને પંચીન અને પંચાઉટ જે થાય છે એ જ કરાવવું છે તો આપણે એમનું પ્રેઝન્ટ ડે વાઇઝ સેટ કરીશું. પછી ટાઈમ વાઇઝ છે કે નોર્મલ એમ્પ્લોય માટે, નોર્મલ એમ્પ્લોય માટે ટાઈમ વાઇઝના અંદર શું છે કે એમને જો લેટ આવે તો એમના ચાર્જ કાપવા હોય, પછી બ્રેકમાં મોડા આવે એના ચાર્જ કાપવા હોય, ઘરે વહેલા જાય છે એના ચાર્જ કાપવા હોય, તો આપણે હંમેશા ટાઈમ વાઇઝ સેટઅપ કરવાનું રહેશે. હવે ટાઈમના અંદર ફોર એક્ઝામ્પલ કોઈ પણ શોપનો સ્ટાર્ટ થવાનો સમય 10 વાગ્યાનો હોય તો ઇન ટાઈમના અંદર 10 અને આ 24 કલાક મુજબનો સમય આના અંદર મેન્શન કરેલો છે. એટલે આપણે 10થી ને જો સાંજે કોઈ 7 વાગે જવાનો ટાઈમ હોય તો અહીંયા 19 આવશે, 8 વાગે હોય તો 20 આવશે, 9 વાગે હોય તો 21, એ પ્રમાણે છે. પછી છે વીક ઓફનું સેટઅપ, કે કોઈ પણ જગ્યાએ વીક ઓફ હોય, કે જેમ કે સન્ડે, મંડે, ટ્યુઝડે, આપણે કોઈ પણ દિવસે જ્યારે પણ વીક ઓફ હોય તો એ વીક ઓફનું સેટઅપ આપણે આના અંદર કરી શકીએ. જેમ કે અહીંયા સન્ડેનો વીક ઓફ હોય બધી જગ્યાએ, તો મહિનાના અંદર 4 અથવા તો 5 શનિવાર કે 5 રવિવાર કે કોઈ પણ દિવસો આવી શકે, 4 અથવા તો 5 વાર. તો અહીંયા જે મિનિમમ કે મેક્સિમમ હશે એ પ્રમાણે ઓટોમેટિક સોફ્ટવેર લઈ લેશે, પણ અહીંયા આપણે 5 ડે સિલેક્ટ કરવાના. હવે અહીંયા ડે સિલેક્ટ કર્યા એટલે ફિક્સ થઈ ગયું કે આ દિવસે આ ભાઈને રજા છે. હવે એ દિવસે એ ભાઈ આવે છે કે નથી આવતા, એમને આ દિવસનો પગાર મળે જ છે, બરાબર છે. પછી છે એમનું બ્રેક ટાઈમ. હવે બ્રેક ટાઈમમાં તમે જેટલી મિનિટ ફિક્સ કરેલી હશે એના પેરામીટર વાઇઝ છે કે બ્રેક ટાઈમને આપણે વર્કિંગ મિનિટમાં ઇન્ક્લુડ કરવો કે ના કરવો. સપોઝ અહીંયા 40 મિનિટનો બ્રેક ટાઈમ એડ કર્યો છે તો વર્કિંગ અવર્સમાં એ રીતે ડિફરન્સ આવેલો છે. પહેલાં 9 કલાક હતા, હવે 8 કલાક ને 20 મિનિટ છે.
હવે બીજી વસ્તુ કે વીક ઓફના અંદર આ ફિક્સ વીક ઓફ સેટ કર્યા, પણ કોઈ પણ આપણે ઘણી વખત ફિક્સ વીક ઓફ નથી હોતા, કે જેમ કે કોઈ પણ મહિનાના અંદર મારે 2 દિવસે એમ્પ્લોય રજા લઈ શકે, તો એનું પણ સેટઅપ આના અંદર છે, બરાબર. પછી છે ઓવરટાઈમનું, કે હવે કોઈ પણ એમ્પ્લોય 7 વાગ્યાનો અહીંયા સમય છે, 7 વાગ્યા પછી કોઈ પણ એમ્પ્લોય બેસે છે તો એને ઓવરટાઈમ આપવો છે, તો આપણે કાઉન્ટ આફ્ટર મિનિટ, એટલે કે 7 વાગ્યા પછી અહીંયા જો મેં 1 મિનિટ સેટ કરી હોય તો 7 ને 1 સુધી કાંઈ ના કેલ્ક્યુલેટ થાય. 7 ને 1 પછી જો એ એમ્પ્લોય બેસે છે તો એને આપણે શું ઓવરટાઈમ આપવું એ અહીંયા ડિફાઇન કરી શકીએ, કે પર અવર આપવું, ફિક્સ આપવું, કે સેલેરીના પર્સન્ટેજ પ્રમાણે આપવું. હવે અહીંયા સેટ કર્યું છે પર ઓવર અમાઉન્ટ. પર ઓવર જો હું અહીંયા 60 રૂપિયા સેટ કરીશ, એમ્પ્લોય જેટલી મિનિટ બેસશે એટલી મિનિટનો એને પગાર એક્સ્ટ્રા મળશે. એક્ઝામ્પલ તરીકે કલાક બેસે તો 60 રૂપિયા, અડધી કલાક બેસે 30 રૂપિયા, 2 કલાક બેસે તો 120 રૂપિયા. આ થઈ ગયું ફિક્સ અમાઉન્ટ, પર અવર અમાઉન્ટ. ફિક્સ અમાઉન્ટના અંદર એવું રહેશે કે તમે કોઈ પણ એમ્પ્લોયને અહીંયા ફિક્સ કરી દીધા કે હું ઓવર ટાઈમના અંદર ગમે એટલું બેસે 400 રૂપિયા આપીશ, તો અહીંયા ફિક્સ અમાઉન્ટ થઈ ગયું. અને જો સેલેરી પર્સન્ટેજ પ્રમાણે સેટ કર્યું છે તો એ 100ના મલ્ટિપલ્સમાં ચાલશે. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એમ્પ્લોયની જેટલી મિનિટની જેટલી સેલેરી થતી હોય એના કેટલા ટકા, 100%, એટલે કે જેટલા થાય છે એટલા. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એમ્પ્લોયની 1 કલાકની સેલેરી 60 રૂપિયા થતી હોય, બરાબર, અને એ એમ્પ્લોય 1 કલાક બેસે છે, તેને 60 રૂપિયા આપવા હોય તો અહીંયા 100% સેટ કરવાનું. સપોઝ તમે એમ કહો છો કે કોઈ પણ એમ્પ્લોયની સેલેરી જેટલી છે એનાથી દોઢા આપીશ જો એ ઓવરટાઈમ કરે, તો અહીંયા 150% રાખી દેવાના છે. એટલે આપણે એ એમ્પ્લોયના કલાકના જેટલા થતા હોય એના 1.5 ગણા કરીને સેલેરી આવશે. જો ડબલ કરવા હોય તો 200, એ રીતે, બરાબર. સેમ એ જ રીતે 4 પ્રકારની પેનલ્ટી છે. લેટ છે, ટુ લેટ છે, લેટ બ્રેક છે અને અર્લી ગોઈંગ છે. લેટ વેલિડ એટલે કે એમાં 2 ઓપ્શન છે, કેટલી મિનિટ લેટ આવી શકે એમ્પ્લોય અને કેટલી વાર આવી શકે. એના ઉપર આપણે જે તે પેનલ્ટી એપ્લાય કરવી એ કરી શકીએ. જેમ કે એક્ઝામ્પલ તરીકે એક એમ્પ્લોય 10 મિનિટ લેટ આવે અને 3 વખત તો ચાલશે, પણ જો ચોથી વખતે 10 મિનિટથી વધારે લેટ આવે અને આપણે કોઈ પણ પ્રકારની પેનલ્ટી ડિડક્ટ કરવી હોય તો એ કરી શકીએ. પેનલ્ટી ઓપ્શન બધા જ પેનલ્ટી ટાઈપના અંદર સેમ હશે. એમાં પહેલું છે નો, એટલે કે આપણે ખાલી જાણવું છે કે કેટલા લેટ આવ્યા છે, પેનલ્ટી નથી લગાડવી. તો ડિડક્ટ અમાઉન્ટ એટલે સ્પેસિફિક અમાઉન્ટ ડિડક્ટ થશે, ગમે એટલી મિનિટ ગમે એટલા લેટ આવશે, ફિક્સ અમાઉન્ટ 50 રૂપિયા 100 રૂપિયા આપણે જે સેટ કરેલા હશે તે ડિડક્ટ થશે. પછી ઓપ્શન છે પર ઓવર. પર ઓવરમાં જેટલા અમાઉન્ટ સેટ કરેલી હશે એ પ્રમાણે એ જેટલી મિનિટ કે જેટલી કલાક લેટ આવશે, પર ઓવરના ચાર્જ વન ટાઈમ સેટ કરી દેવાના, સોફ્ટવેર ઓટોમેટિક કેલ્ક્યુલેશન કરી લેશે. પછી છે ઓન સેલેરી પર્સન્ટેજ. ઓન સેલેરી પર્સન્ટેજના અંદર એવું ઓપ્શન છે જે ઉપર સેલેરી પર્સન્ટેજનું 100ના મલ્ટિપલ્સવાળું ઓપ્શન કીધેલું હતું સેમ એ પ્રમાણે. પછી બીજા 2 ઓપ્શન છે હાફ ડે અને હાફ ડે રીસેટ લિમિટ અને એવરી ટાઈમ છે. હવે આ બંને ઓપ્શન કોમનલી બધા લેટના અંદર ના સેટ કરતા હોય, એ ટુ લેટના અંદર સેટઅપ કરે. એટલે આપણે અહીંયા કોમનલી બધા લોકો છે એ લેટના અંદર ફિક્સ અમાઉન્ટ સેટ કરી દે કે 100 રૂપિયા કટ થશે. હવે કોઈ એમ્પ્લોયની 10 મિનિટ સેટ કરેલી છે અને એમ્પ્લોયને છૂટછાટ ના મળી જાય એના માટે આપણે એમને મેક્સિમમ કેટલું લેટ, વધારેમાં વધારે કેટલું લેટ, તો એને કહેવાય ટુ લેટ. હવે ટુ લેટના અંદર મેં એવું સેટ કર્યું કે 120 મિનિટ લેટ આવી શકે, એક દિવસ આવી શકે મહિનામાં. બીજી વાર 120 મિનિટથી વધારે લેટ આવે અને મારે એના હાફ ડે કરવા છે તો ત્યાં 2 ઓપ્શન છે, હાફ ડે રીસેટ લિમિટ, હાફ ડે એવરી ટાઈમ. હાફ ડે રીસેટ લિમિટનો મિનિંગ શું થશે, જેટલા અલાઉ ડેઝ આપેલા હશે એટલા દિવસે એ રીસેટ થશે. ફોર એક્ઝામ્પલ 1લી તારીખ છે, 1લી તારીખે એમ્પ્લોય 120 મિનિટથી વધારે લેટ આવે છે, 121 મિનિટ લેટ આવે છે, તો 1લી વખત લેટ આવ્યા એટલે આપણે અલાઉ કરેલું છે. હવે એ એમ્પ્લોય બીજી વખત 120 મિનિટથી વધારે લેટ આવે છે તો એ દિવસે એમનો હાફ ડે થશે અને એઝ પર રીસેટ હાફ ડે લિમિટ પાછો એક દિવસ એમને 120 મિનિટ આવવા દેશે અને 120 મિનિટથી વધારે ચોથી વખત લેટ આવશે ત્યારે પાછો કટ થશે. એક દિવસ આવવા દેશે, એક દિવસ નહીં આવવા દે, એ રીતે રહેશે. અને જો એવરી ટાઈમ સેટઅપ કરેલું હોય તો એના અંદર એક વખત પછી એ એમ્પ્લોય એ મહિનાના અંદર જેટલી વાર પણ 120 મિનિટથી વધારે લેટ આવે ત્યારે એમના હાફ ડે કેલ્ક્યુલેટ થશે. સેમ એવી જ રીતે બ્રેકના અંદર ઓપ્શન છે અને અર્લી ગોઈંગના ઓપ્શન છે.
બ્રેકના અંદર કે જેટલી મિનિટ બ્રેક ડિફાઇન કરેલી હોય એટલી મિનિટથી વધારે કોઈ આવે, મતલબ કે 40 મિનિટનો બ્રેક સેટઅપ કરેલો છે, 5 મિનિટથી વધારે કોઈ પણ એમ્પ્લોય 3 દિવસ આવી શકે, ચોથો દિવસ આવે ને આપણે જે તે પેનલ્ટી ડિડક્ટ કરવી હોય એ પેનલ્ટી આપણે આના અંદર ડિડક્ટ કરાવી શકીએ. પછી છે અર્લી ગોઈંગનો ઓપ્શન કે 7 વાગ્યા સુધીનો સમય છે, 7 વાગ્યા પહેલાં કોઈ જાય એટલે કે કોઈ 6 વાગે જાય, એક્ઝામ્પલ તરીકે કલાક વહેલા જાય તો મહિનાના અંદર મારે જેટલા દિવસ જવા દેવા હોય એ અહીંયા સેટ કરવાના, 2 દિવસ 3 દિવસ, પછી જે તે પેનલ્ટી સેટ કરવી હોય એ પેનલ્ટી આના અંદર સેટઅપ કરી શકીએ. આ થઈ ગયું ટાઈમ સ્ટ્રક્ચર. હવે સેલેરી સ્ટ્રક્ચર. સેલેરીના અંદર મેઇન જે ફિલ્ડો આવતી હોય છે એમાં 2 પ્રકારનું હોય છે. એક તો પીએફ અને ઈએસઆઈસી મેન્ટેન કરતા હોય અને પીએફ અને ઈએસઆઈસી મેન્ટેન ના કરતા હોય. હવે એમાં પહેલું ઓપ્શન હું જે બતાવી રહ્યો છું એ છે પીએફ વગરનું ઓપ્શન, કે કોઈ પણ એમ્પ્લોય આવે છે, જેમ ટાઈમ સ્ટ્રક્ચરમાં નવું ટાઈમ સ્ટ્રક્ચર ક્રિએટ કર્યું હતું એવી રીતે સેલેરીના અંદર નવું સેલેરી સ્ટ્રક્ચર ક્રિએટ કરીશું. જે મંથથી આપણે એપ્લાય કરવું હોય એ મંથ સિલેક્ટ કરીને આપણે અહીંયા એમની ટોટલ ગ્રોસ સેલેરી એન્ટર કરીશું. જેમ કે કોઈ પણ એમ્પ્લોયની ગ્રોસ સેલેરી એટલે કે ટોટલ સેલેરી એ મહિનાની 25,000 હોય તો અહીંયા મેં 25,000 એન્ટર કર્યા તો અહીંયા ટોટલ બેઝિકના અંદર 100% સેટઅપ આવી ગયું, એટલે કે એની ટોટલ સેલેરી 25,000 છે. અને જો કોઈ એને પીએફ ઈએસઆઈસીના રૂલ લાગુ ના પડતા હોય તો એમને 25,000 પૂરેપૂરા મળે ઇફ જો એ એમ્પ્લોય બધા દિવસ એ મહિનાના અંદર પ્રેઝન્ટ છે તો. હવે અહીંયા સેલેરીને મારે અલગ અલગ રીતે બાયફર્ગેટ કરવી હોય તો હું કરી શકું. ટોટલ 25,000 મળે છે, હવે મારે એને બેઝિક તરીકે 50% આપવા છે તો અહીંયા 50% અને બીજા બધા અમાઉન્ટ છે એને હું HRA મતલબ કે હોમ રેન્ટલ અલાઉન્સ, DA એટલે કે ડેઇલી અલાઉન્સ, LTC અલાઉન્સ, એમના એજ્યુકેશન અલાઉન્સ, મેનેજમેન્ટ અલાઉન્સ કે કોઈ પણ અધર પ્રકારના અલાઉન્સ તરીકે મારે શો કરવા છે તો એ રીતે હું શો કરી શકું, પણ મારે ટોટલ થવો જોઈએ એમના ગ્રોસ જેટલો.